હેલો ગાઈસ, તો હેપી ન્યૂ યર, હેપી દિવાળી. તો દિવાળી આવી છે અને સાથે સાથે 2-3 ફિલ્મો પણ લાવી છે. એમાં છે થામા, ચનિયાટોળી અને બીજી પણ એક લવ સ્ટોરી મૂવી છે. તો એ આપણે પછી જોવાનું છે. અત્યારે અમે થામા જોઈને આવી ગયા છીએ અને મૂવી કેવું છે, મૂવીનું એક્સપિરિયન્સ કેવું છે એ તમને આ વિડીયોની અંદર જણાવીશ. તેથી તમને ક્લિયર થાય કે તમારે મૂવી જોવા થિયેટરમાં જવું કે ના જવું. તો લાસ્ટ સુધી વિડીયો જોજો, કારણ કે અમારે અને અમારા કેમેરામેનને 100 કિલોમીટર અપડાઉન કરીને મૂવી જોવા જવું પડે છે. તો મહેનત માટે એક લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો વાત કરીએ થામાની કહાની વિશે. તો આના અંદર જે આ કેરેક્ટર છે, જે આપણા હીરોનું, જે આયુષ્યમાન ખુરાનાનું, એક ઇતિહાસકાર હોય છે અને તે પોતે જે જૂના ઇતિહાસોને ખંખોળતા હોય, ખોજતા હોય. એના અંદર એ વેમ્પાયર વિશેની પણ ઘણી બધી માહિતી ભેગી કરતા હોય છે અને એમ થતાં એક વેતાળ સાથે ટકરાઈ જાય છે અને વેતાળની જોડે એમની સાથે શું થાય છે, એમની જગ્યા ઉપર એ બી જોવાનું છે. પછી એ જે હિરોઈન આવે છે રશ્મિકા, એની સાથે પણ મળે છે અને કહાની એ રીતે જ આઈડિયા કરે છે. કહાની એન્ટરટેનિંગ ઓછી છે પણ ઇન્ટરેસ્ટિંગ વધારે છે. મૂવી તમને ઇન્ટરેસ્ટ વધારે જગાડશે. એના અંદર તમને થશે કે શું આ મૂવી આવો કન્ટેન્ટ બેઝ છે. કહેવાનો મતલબ અત્યારે જેના જોડે સારો કન્ટેન્ટ છે એ જ વિનર છે. એટલે મૂવીનો કન્ટેન્ટ એક નંબર છે એકદમ. તમે આવું જોયું જ નહીં હોય. આપણે સિનેમામાં આ કન્ટેન્ટ બહુ ઓછો બને છે. વાત કરીએ એક્ટર્સની જે એક્ટિંગ કરેલી છે, તો આના અંદર આયુષ્યમાન ખુરાના છે હીરોમાં, રશ્મિકા મંધાના છે, પછી પરેશ રાવળ છે, નવાઝુદ્દીન સિદ્દીકી છે વિલનની અંદર. તો બધાએ પોતાનું કામ એકદમ સરસ કર્યું છે. વાત કરીએ તો જે આયુષ્યમાન ખુરાના જે હીરોનું કામ કર્યું છે, એકદમ ફિલ્મનું હૃદય કહેવાય એમ એ રીતનું જોરદાર કામ એમણે કર્યું છે. રશ્મિકાની વાત કરીએ તો રશ્મિકાની શકલ તો મૂવીમાં કોઈએ જોઈ જ નથી, બધાએ બીજું જ જોતા હતા. અને વાત કરીએ જે આપણા બે લેજન્ડ છે એના અંદર, પહેલાં તો કોમેડી લેજન્ડ પરેશ રાવળ, એમની કોમેડી સારી છે. નવાઝુદ્દીન સિદ્દીકી, એમની એક્ટિંગની રેન્જની વાત જ ના થાય. બધા કેરેક્ટર એમના અલગ જ હોય છે. આની અંદર તમને કંઈક એવું થશે કે પોતે ઓવર એક્ટિંગ કરી રહ્યા છે, પણ એમનું કેરેક્ટર છે એ પ્રમાણેની એક્ટિંગ એમણે કરી છે. તો ઓવરઓલ બધી કાસ્ટે એકદમ જોરદાર કામ કર્યું છે. વાત કરીએ મૂવીના CGI, VFX, કારણ કે આ જે હોરર કોમેડી મૂવી છે તો એના અંદર આપણે VFX એ બધું ખાસ જોવાનું હોય. તો એ ક્યાંય પણ મૂવીને ફીકી નથી પડવા દેતા. એટલું જ સરસ એડિટરોએ કામ કર્યું છે આના અંદર. સિનેમેટોગ્રાફી સારી છે, કારણ કે મોસ્ટ ઓફ શૂટ અંધારામાં જ થયેલું છે મૂવી. તો એ ઉપરથી મૂવીને સ્ટાર આપી શકાય કે મૂવી બરાબર છે. એન્ટરટેનિંગ ફર્સ્ટ હાફમાં જેમ કહાની સમજાય માણસને એ રીતે કહાની વધ્યા કરે છે, જેથી તમને મગજમાં ઉતરે કે કહાની શું કહેવા માગે છે. અને જેવા તમે કહાની માટે રેડી થઈ જશો એવો સેકન્ડ હાફ આવી જશે. સેકન્ડ હાફની અંદર એટલું બધું ભેગું થતું હશે ને કે તમે આમ પોતાની સીટ ઉપરથી હલી નહીં શકો એવું મૂવી તમને આમ બાંધીને બેહારી દેશે. કેમિયોસ છે એના અંદર, જે મેન જે કેમિયોની અંદર VFX યુઝ થયા છે, CGI બનાવ્યું છે એના અંદર, એ બહુ જોરદાર છે. જોઈને એકદમ મજા આવશે. અને હા, આગળના મૂવી જે આ યુનિવર્સના આગળના મૂવીઝ છે એના માટે પણ તમે અત્યારથી એક્સાઇટેડ થઈ જશો. એટલું મસ્ત કેમિયોના લીધે આપણને બતાવ્યું છે. અને વાત કરીએ મૂવીનું મ્યુઝિક, તો સોંગ એટલા બી ખાસ નહીં, પણ હા BGM જોરદાર છે મૂવીનું. અને જ્યારે બી વિલન અને હીરો સામસામે આવશે ત્યારે જોવાની મજા આવશે. રશ્મિકાને એક સીનમાં તમને રશ્મિકાથી લવ થઈ જશે, તો બીજા સીનમાં રશ્મિકાથી તમારી ફાટી જશે. એટલી મસ્ત એક્ટિંગ કરી છે. એમનું કેરેક્ટર એકદમ જોરદાર છે. ઓવરઓલ મૂવી બહુ એન્ટરટેનિંગ છે. તો ફેમિલી સાથે જાઓ. 1-2 કિસિંગ સીન છે, પણ ફેમિલી સાથે તમે એન્જોય કરી શકો છો મૂવી. જલ્દી થિયેટર જાઓ, જો. હેપી દિવાળી.